બાપો એ મજા કરો મજા યાર અમે રસોઈ કર્યા રે વિના આવી ગયા ઘેર જાવ ગમતું નથી અમે રસોઈ કર્યા રે વિના આવી ગયા ઘેર જાવ ગમતું નથી એ હવે જોઈ લો સાસુજી ના ખેલ રે એ હવે જોઈ લો સાસુજી ના ખેલ રે ઘેર જાવું ગમતું નથી મારો રસિયો છે રૂપાળો રંગ રેલિયો ઘીરે જાવું ગમતું નથી રસિયો રૂપાળો પાછો રંગ રેલિયો ઘીરે જાવું ગમતું નથી છોકરા જય દ્વારકા વાળા હેડ કોનુડા હેડ હેડ કોન હસુર ની મોરલી રે ગોવાળિયાની 6 વાગે એ કોન હસુર ની મોરલી રે ગોવાળિયાની 6 વાગે એ વાગી 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 એ વાગી વાગી મંદિરિયાની મોય અલે ઝબકીને હું જાગી જાગે એ વાગી વાગી છે મંદિરની મોય અલે ઝબકીને હું જાગી છોડી મેલ એ કોણ જી તારે કારણીએ રે મેં માને બાપ મેલ્યા એ કોણ તારે કારણીએ રે મેં માને બાપ મેલ્યા મેલા 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 મો માને મોહાલ ભલે ઝબકીને હું જાગી જાગે એ કોન હસુર ની મોરલી રે ગોવાળિયાની વાગી 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 मुरलीधर महाराज
દ્વારકામાં જે દ્વારકાધીશ પરમાત્મા બિરાજમાન છે, અમારા ગીરના માલધારી ચારણ રાજભા ચારણને પૂછો કે દ્વારકામાં બેઠો ઈ કનૈયો કેવો છે, અને ગીરનો માલધારી ચારણ રાજો કહેતો હોય એવો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારકાના નાથની તો વાત ન થાય. એવો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારકાના દેવની તો વાત ન થાય યાર. એ મીઠુડી ધરતીના મીઠા ભગવાન, મેં તો દરિયાના ફળિયામાં દીઠા છે શ્યામ. એ ભલે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારકાના નાથની તો વાત નો થાય. એ ચરણો પકાળે જા સાગર ગંભીર, ખળ 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 વહેતા જા ગોમતી ના નીર. ચરણો પકાળે જા સાગર ગંભીર, ખળ 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 વહેતા જા ગોમતી ના નીર. ને જો ઠાકર નો ન્યા એ બોલે રાય, મારા દ્વારકાના નાથની તો વાત ન થાય. ભલે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારકાના નાથની તો વાત ન થાય. બાપો બાપો મૂળ વાહ. જય મોગલ મછરાળી. હે ભાગશાળી ચારણ નો ભીમરાણા ને, દેવહુર કાંગણિયા નો ડોલરિયો દે. ભાગશાળી ચારણ નો ભીમરાણા ને, દેવહુર કાંગણિયા નો ડોલરિયો દે. અવતારી જન્મી જા મોગલ માં, મારા દ્વારકાના દેવની તો વાત ન થાય. એ ભલે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારકાના નાથની તો વાત જ ન થાય. ડાકોરના ઠાકોર કૃષ્ણ પરમાત્માનું એક સ્વરૂપ, એક મંદિર મધ્ય ગુજરાત ખેડા જિલ્લામાં ચરોતરમાં બિરાજમાન છે. અહીંયા એને દ્વારિકાનો નાથ નથી કહેતા, અહીંયા કાનુડો કોનુડો કોઈ નથી કહેતા. મારા ચરોતરમાં કનૈયાને કહે છે એ ડાકોરના ઠાકોર, તારા બંધ દરવાજા ખોલ ખોલ ખોલ. એ ડાકોરના ઠાકોર, તારા
બંધ દરવાજા ખોલ ખોલ ખોલ. હે જય રણ છોડ તું માખણ છોડ તારો ગલીએ ગલીએ છો. જય રણ છોડ માખણ છોડ તારો ગલીએ ગલીએ છો. દુનિયાનો દાતાર બની તું કેમ બની ગયો કઠો. ઠાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ ખોલ ખોલ. હે 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 જય રણ છોડ. માખણ છોડ. થાવ થાવ ઉભા થઈ જાઓ થઈ જાઓ મારા વાલા મજા કરો. બાપો બાપો એ તારા દ્વારે વાલા આવું હું આવું તો શામળિયા ગોળી ધજા લહેરાવું. એ તારા દ્વારે વાલા આવું હું આવું તો શામળિયા ગોળી ધજા લહેરાવું. બની તું કેમ બની ગયો કઠો. ઠાકોરના ઠાકોર તારા બંધ દરવાજા એ તારા બંધ દરવાજા એ તારા બંધ દરવાજા ખોલ 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 ખોલ. દ્વારિકાધીશની સોમનાથ મહાદેવ. શું ખતરનાક એનર્જી ભરી છે આખા સ્ટેડિયમમાં. કીર્તિદાનભાઈ ગઢવી માટે જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય. સવાર સવારમાં આ તપતા સૂરજ નીચે આ તપતું ભારત આપણે બધા જોડે મળીને જેટલા પણ લોકો અહીં ઉપસ્થિત છે સવારના અલગ અલગ જગ્યાઓથી નીકળ્યા છો અને તમારી એનર્જી અહીંયા સુધી પહોંચી. તમારો ઉત્સાહ, તમારો જોશ, તમારો હોશ અહીંયા સુધી પહોંચ્યો. પણ આખા સ્ટેડિયમનો હોશ જ્યારે જોડે મળે તો ક્યાં બાત ક્યાં બાત. મારે એક વાત કહેવી છે તમારા બધા માટે. એ વાતને લઈને જોરદાર તાળીઓ, સીટીઓનો ગડગડાટ બને કે જ્યારે કોવિડ આવ્યું ત્યારે આખું વિશ્વ બંધ, આખો દેશ ઠપ થઈ ગયો. પણ એક માત્ર વાત જે ઠપ ના થાય, એક તો ઘરે છાપું આવે ને બીજું ઘરે દૂધ આવે. એ કોને કારણે? તો આપના કારણે. તો જોરદાર તાળીઓ થઈ જાય કે કોવિડ જેવી વિપરીત પરિસ્થિતિમાં પણ ભારતના કરોડો લોકો સુધી આ દૂધ પહોંચાડતા તમે, એટલે અવિરત કામ કરતા પશુપાલકો તમે. તો તમને આભાર વ્યક્ત કરતા, આ વાતને આગળ વધારતા, જેમ આપણને સૌને ખબર છે ટૂંક જ સમયમાં આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી અહીંયા ઉપસ્થિત થશે અને એમને સાંભળવા માટે તમે બધા જ રાહ જોઈ રહ્યા છો. એમને આપણે અહીં સ્ટેજ પર સાંભળીએ, એમનું વક્તવ્ય માણીએ. વિશ્વભરમાં એમના વક્તવ્યો પ્રખ્યાત છે. તમે બધા રાહ જોઈને બેઠા હશો, હું સમજી શકું છું. પણ એ વાતને આગળ વધારતા પહેલા
તમારામાં એમના જેટલી ઉર્જાનો સ્ત્રોત કરવો જરૂરી હો કે ન? તો તમારા માટે એક નાનકડી એવી ખાલી જગ્યા તમારે બધાએ જોડે મળીને પૂરવાની છે. હું એક લાઈન બોલીશ ને એનો છેલ્લો શબ્દ છોડી દઈશ. એ તમારે ભરવાનો છે, ખાલી જગ્યા પૂરવાની છે. અમૂલ દૂધ પીતા હૈ, अमूल दूध पीता है. क्या बात है इंडिया, આ ભારત, આ હિન્દુસ્તાનની ગુંજ આપણા દરેકના દિલમાં, હૃદયમાં જ્યારે વસી ગઈ છે, એવા સમયે આજે આ ત્રણ જાદુઈ શબ્દો અટરલી, બટરીલી, ડિલિશિયસ, આ જેમનો અવાજ છે એ વ્યક્તિ પણ અહીંયા પરફોર્મ કરવા આવવાના છે. પણ એ અહીંયા આવે અને તમને બધાને મોજ કરાવે એ પહેલા તમારે મારી સાથે ફરી જોડાવાનું છે ઉર્જાનો સ્ત્રોત કરવા માટે. અને એમાં GCMF જેની આ 50મી વર્ષગાંઠ ગોલ્ડન જ્યુબિલી આપણે માણી રહ્યા છે, એમાં જેટલા પણ લોકો જોડાયા છે એની પ્રગતિમાં, એટલે કે તમે, હું એક શબ્દ બોલીશ અને તમે કહેશો બે તાળી સાથે હો હો. હું એક શબ્દ કહીશ અને તમે કહેશો હો હો. એટલે ગળું સાફ કરવું હોય તો કરી લેજો. આ અમૂલ દૂધ પીતા હે ઇન્ડિયા એ પોતાના કેમ્પેન્સ માટે બહુ જ પ્રખ્યાત છે. એ ટેલિવિઝનના કેમ્પેન્સ હોય કે પછી પેલી અમૂલ ગર્લ, એ પેલી ચોટલી જે છે કેટલી બધી ફેમસ છે, કેટલી ક્યુટ છે, અને આપણા ઘરનું એક મેમ્બર જેટલી ફેમસ, પોપ્યુલર, એ અમૂલ ગર્લ. તો તમે ઇન્સ્ટાગ્રામ પર, ફેસબુક પર, સોશિયલ મીડિયા પર એક્ટિવ હો તો અમૂલ ઇન્ડિયાના કેમ્પેન તમે જોતા હશો, માણતા હશો. તો પોતાના અદ્ભુત કેમ્પેન્સ માટે પ્રખ્યાત એવા આ ડેરી ફેડરેશન્સ માટે, GCMF માટે હું એક શબ્દ બોલીશ અને તમે કહેશો બે તાળી સાથે હો હો. તો ગળું સાફ કરી લીધું? ગળું સાફ કરી લીધું? પરફેક્ટ. સૌથી પહેલું અમૂલ ડેરી, અમૂલ ડેરી, દૂધસાગર ડેરી, બનાસ ડેરી, સાબર ડેરી. આ અવાજની ગુંજ તો બહાર સુધી પહોંચાડવી પડે. ગુજરાત શું આખા ભારત વર્ષમાં પહોંચાડવી પડે. તો થોડો અવાજ, થોડો ડેસિબલ વધારવામાં આવે. આવતાની સાથે મેં એક ચેલેન્જ આપેલી કે વર્લ્ડ કપની હું હોસ્ટ હતી, મારું નામ આરજે મેઘા, અને અમે સ્ક્રીન ઉપર લખાઈને આવ્યું હતું કે આ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, જે વિશ્વનું સૌથી મોટામાં મોટું સ્ટેડિયમ છે, એમાં 138 ડેસિબલ ક્રોસ કર્યા છે. પણ આજે અહીં ઉપસ્થિત પશુપાલકો અને ગુજરાતના ખેડૂતો, ભાઈઓ અને બહેનો જોડે મળી અને 138 તો વર્લ્ડ રેકોર્ડ તોડશે અને આ હો હો એ 150 ડેસિબલ સુધી પહોંચાડશે. તો અમૂલ ડેરી, દૂધસાગર ડેરી, બનાસ ડેરી, સાબર ડેરી, સુમૂલ ડેરી, બરોડા ડેરી અને ભારતની બિગેસ્ટ FMCG અમૂલ ડેરી વન્સ અગેન. અને હવે લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, આમાં આપનો અવાજ બહાર સુધી ગુંજવાનો છે. મોદીજી, મોદીજી. બસ તો આ તમારા હો હો ના ગુંજ સાથે મને અહીંયાથી કહેવામાં આવ્યું છે કે આવનારી માત્ર 5 જ મિનિટમાં આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી આપણી સમક્ષ ઉપસ્થિત થશે. એક એવી અનાઉન્સમેન્ટ જે મહત્વની છે અને એના વગર કોઈ પણ કાર્યક્રમ, કીર્તિદાનભાઈ, અધૂરો છે. એક તો ગાડી આડી પાર્ક કરી હોય જે ટ્રાફિક જામ કરતું હોય ને, એક બાળક કદી ખોવાય નહીં, મા બાપ ખોવાઈ જાય. તો આજે પણ 2 લોકો નથી જડી રહ્યા, બંને છોકરાઓ છે, ગુમ થયેલ છે. તો કંટ્રોલ રૂમમાં એમને ત્યાં સુધી પહોંચાડતા કરવાના છે. સંજય કુમાર પટેલ, ઉંમર વર્ષ 9. તો એ જો તમને મળે, બ્રાહ્મણવાસ ચિલોડામાં રહે છે, ચિલોડા ગામ, ગાંધીનગર. તો એ તમને જો ક્યાંય પણ મળ્યું હોય એ બાળક, તો પ્લીઝ એમને કંટ્રોલ રૂમ સુધી પહોંચાડતા કરશો.
કોઈ પણ સિક્યોરિટી પોલીસ ફોર્સ, પહેલા તો ગુજરાત પોલીસ માટે જોરદાર તાળીઓ ડબલ ટ્રિપલ વાર થાય. દરેકે દરેક પ્રોગ્રામની વાત હોય. વાહ 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 વાહ, આ ગુંજ ચાલતી રહે. નેશનલ ગેમ્સ, 36મી નેશનલ ગેમ્સ વખતે હું અહીંયા હતી એઝ એન એન્કર, અને એ સમયે પોલીસે જે અદ્ભુત કામગીરી નિભાવી છે, અને વર્લ્ડ કપ વખતે 5 મેચ, એમાં ઇન્ડો પાક મેચમાં જે તમે વર્લ્ડ રેકોર્ડ તોડ્યો તો ભારત વાસીઓએ, એ વખતે પણ પોલીસની કામગીરી અદ્ભુત હતી. આજે પણ એમને પ્લીઝ જાણ કરવામાં આવે. એક સંજય કુમાર પટેલ અને એક નૈતિક રાવલ, ઉંમર વર્ષ 12, આ 2 બાળકોના મા બાપ સુધી પહોંચાડવા માટે મદદ કરશો. થેન્ક યુ. અને આ બંને બાળકોને શોધીને પહોંચતા કરવા સિવાયની વાત કે હવે કોઈ પણ મિનિટે આપણા માનનીય વડાપ્રધાન શ્રી આપણી સમક્ષ હાજર થશે, ઉપસ્થિત થશે, અને આપણે બધા હરખ સાથે, उत्साह સાથે हम कान सैन बनकर इन गायकों को कब से एंजॉय कर रहे हैं, तो अब हमारे वडाप्रधान श्री को सुनने के लिए हम कान सैन बनकर बैठे हैं. અને આખા વિશ્વમાં 195 લગભગ દેશો છે, અને ભારતની વાત કરીએ, આપણું ભારત, આપણું હિન્દુસ્તાન, તો हम अपनी जान की दुश्मन को जान कहते हैं. हम अपनी जान की दुश्मन को जान कहते हैं और मोहब्बत की इस मिट्टी को हिंदुस्तान कहते हैं. तो जोरदार તાળીઓ થઈ જાય તમારા બધા માટે, આ એનર્જી, આ ઉર્જા આ સ્ટેડિયમમાં લાવવા માટે. અને હવે કોઈ પણ મિનિટે જ્યારે વડાપ્રધાન શ્રી આવશે ત્યારે કીર્તિદાનભાઈ એક અદ્ભુત ગીત, જે દરેક ગુજરાતીની છાતી ગજગજ ફૂલે એવું એક ગીત પેશ કરવાના છે. એ પહેલા જેમ મેં કહ્યું એમ કે 195 દેશો આખા વિશ્વમાં હોય, અને 4000 જેટલા શહેરો હોય, અને 6.5 લાખ ગામડાઓ હોય, પણ જ્યાં જ્યાં ફ્રીજ હોય ત્યાં અમૂલનું પેલું માખણ, બટર હોય, હા કે ના? તો બસ એ પહોંચતું કરવા પાછળ જેમનો હાથ છે, એટલે કે આપણા પશુપાલક ભાઈઓ અને બહેનો, આ બધી ક્રેડિટ, આ 80,000 કરોડનું ટર્નઓવર વાર્ષિક, અને આ કોઓપરેટિવ મૂવમેન્ટ છે, કોઈ એક પરિવાર પાસે ક્યાં જાય છે, આપણા બધા સુધી પહોંચે છે. એવી અદ્ભુત વાત જે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે બીજ રોપ્યું કોઓપરેટિવ મૂવમેન્ટનું 1946માં, અને આખી વાતને આજે જ્યારે આપણે સૌ મળીને માણી રહ્યા છે, ડોક્ટર વર્ગીસ કુરિયન, એમણે ઘરે ઘરે આ ક્રાંતિ, શ્વેત ક્રાંતિ, વ્હાઇટ રેવોલ્યુશન પહોંચાડ્યું. અને તમે બધા આજે આ સફેદ ટોપીમાં જોરદાર લાગો છો, હા બાય ધ વે. આય હાય, જોરદાર તાળીઓ થઈ જાય. આપણે બધા તૈયાર છીએ આપણા વડાપ્રધાન શ્રીને અહીં થોડા જ સમયમાં આપણે એમને સાંભળીશું. એમની સાથે જ્યારે તેઓ આપણી સમક્ષ આ સ્ટેડિયમમાં, વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં તમારા સુધી પરિક્રમા કરશે, 2 હાથ જોડીને આપની સાથે જોડાશે, એવા સમયે એમની સાથે આપણા ગુજરાતના રુજુ, નમ્ર એવા મુખ્યમંત્રી શ્રી પણ જોડાશે, અને ભાષાવિદ, એજ્યુકેશનિસ્ટ, એકેડેમિશિયન, કેટલી બધી અદ્ભુત સંસ્કૃત બોલે છે તેવા આપણા ગવર્નર સાહેબ પણ જોડાશે. તો આ 3 જ્યારે ગોલ્ફ કાર્ટમાં આપ સૌ સુધી અહીંયા પરિક્રમા કરે, ત્યારે આપ સૌનો ઉત્સાહ ટોચ પર હશે એવું મારું માનવું છે અને મારી ખાતરી છે. પણ એ ખાતરી તમારા અવાજ થકી એમના સુધી પહોંચાડીએ, કારણ કે આ ટીમ જે આ કાર્યક્રમને એક જોડે પહોંચાડ્યો છે, એમના કાનમાં પેલો મેસેજ આવી ગયો છે કે આપણા પ્રધાનમંત્રી શ્રી ઇન નો ટાઈમ, વેરી શોર્ટ ટાઈમ, ટૂંક જ સમયમાં આપણા સુધી અહીં પહોંચશે અને આપણને અહીંયા એડ્રેસ કરશે. એમનું વક્તવ્ય આપણે માણીએ પહેલાની તૈયારી, વોર્મઅપ કહીએ ને, ક્રિકેટ મેચ શરૂ થાય એ પહેલા ફિલ્ડમાં હું હંમેશા જોતી, બધી ટીમો અહીંયા રમવા આવી, આપણા અમદાવાદમાં આવી ત્યારે હું જોતી હતી કે વોર્મઅપ કરતા તો પ્રધાનમંત્રી શ્રી, આપણા મુખ્યમંત્રી શ્રી અને આપણા ગુજરાતના ગવર્નર, તેઓ ત્રણેય યશસ્વી, આદરણીય આ 3 જેન્ટલમેન આપ સુધી પહોંચે એવા સમય પહેલા આપણે પણ વોર્મઅપ કરીએ, આપણે પણ તૈયારીઓ શરૂ કરીએ. તો આમ તો આ ગુલાબી ઠંડીની સિઝન છે,
तो गला साफ कर कर हमें तैयार रहना है। क्या बात, સંદેશ પહોંચી ગયો છે ટીમ સુધી કે આપણા પ્રધાનમંત્રી શ્રી આવી ગયા છે। તો આપણા આદરણીય યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી માટે ખૂબ ખૂબ તેજ તાળીઓ સાથે એમનું સ્વાગત કરવામાં આવે। એમની સાથે રુજુ અને નમ્ર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આ ડબલ એન્જિન સરકાર અને એનું ઈંધણ એટલે કેપ્ટન આપણા મુખ્યમંત્રી શ્રી અહીં ઉપસ્થિત છે। જોરદાર તાળીઓ સાથે એમનું પણ સ્વાગત કરવામાં આવે। અને જેમ મેં કહ્યું એમ કે ભાષાવિદ એકેડેમિશિયન આપણા ગવર્નર શ્રી આચાર્ય દેવવ્રતજી પણ અહીંયા હાજર છે। ખૂબ તેજ તાળીઓ સાથે ત્રણેયનું સ્વાગત કરવામાં આવે અને દરેક ગુજરાતીઓની છાતી ગજગજ ફૂલે તેવું ગીત આજ બાપુની પુણ્ય ભૂમિ પર અને ઉગ્યું સ્વર્ણ પ્રભાત। જય ગુજરાત, જય ગુજરાત, એ જય જય ગરવી ગુજરાત। गुजरात तने वंदन, गुजरात तने वंदन, જય હો गुजरात तने वंदन, गुजरात तने वंदन। જય જય गुजरात तने वंदन, જય હો गुजरात तने वंदन, गुजरात तने वंदन। જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પ્રભાત। જય જય ગરવી ગુજરાત। जय जय गरवी गुजरात, जय जय गरवी गुजरात, दीपे अरुणों पर भात। जय जय गरवी गुजरात। વંદન वंदन વંદન वंदन ગુજરાત તને વંદન। વંદન वंदन વંદન वंदन गुजरात तने वंदन। स्वज प्रकाश से जड़ल कसूंबी प्रेम शौर्य अंकी। तू भणव भणव निज संतति सौने प्रेम भक्ति रीत। ऊंची तुझ सुंदर जात, जय जय गरवी गुजरात। जय जय गरवी गुजरात, जय जय गरवी गुजरात, दीपे अरुणों पर भात। जय जय गरवी गुजरात।
રંગ તે રંગ થકી પણ અધિક સરસ રંગ થશે સત્વરે માં શુભ શકુન દિશે માં ધ્યાન શોભશે કીર્તિ ગઈ છે રાત જન ઘૂમે નર્મદા સાથ જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત દીપે અરુણ પ્રભાત જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત દીપે અરુણ પ્રભાત જય જય ગરવી ગુજરાત વંદન વંદન ગુજરાત તને વંદન 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 ગુજરાત તને વંદન ઓ ગુજરાત તને વંદન ગુજરાત તને વંદન જય જય ગરવી ગુજરાત. એ નવરાત નવેલી બની અલબેલી નવરાત નવેલી બની અલબેલી ભાવ ભરેલી ભભકેલી એ અનહદ પર ખેલી કમર કસેલી સંગ સહેલી સાધેલી બની ચંપક બેલી માન ભરેલી એ બની ચંપક બેલી માન ભરેલી છોડ સજેલી શણગારી ચામુંડા ચંડી ધજા પ્રચંડી અસુર ભિખાંડી અવતારી માડી અસુર ભિખાંડી અવતારી માડી અસુર ભિખાંડી यही समय है सही समय है भारत का अनमोल समय है यही समय है सही समय है भारत का अनमोल समय है अखंड भुजाओं की शक्ति है हर तरफ देशभक्ति है नमस्कार विश्व की सबसे बड़ी डेयरी सहकार संस्था GCMMF के स्वर्ण जयंती अवसर पर विश्व के सबसे बड़े क्रिकेट स्टेडियम में आयोजित आज के इस कार्यक्रम में पधारे विश्व के सर्वाधिक लोकप्रिय नेता श्रीमान नरेंद्र मोदी जी का आइए जोरदार तालियों के साथ स्वागत करते हैं। साथ ही स्वागत गुजरात के माननीय राज्यपाल श्री आचार्य देवव्रत जी का, गुजरात के माननीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल जी का, माननीय केंद्रीय मंत्री श्री परषोत्तम रूपाला जी का तथा मंच पर विराजमान सभी गणमान्य अतिथियों का, GCMMF के बोर्ड ऑफ डायरेक्टर्स का और लाखों की संख्या में यहाँ पर उपस्थित हमारे डेयरी किसान भाइयों बहनों का भी बहुत बहुत स्वागत है। आवो આપણા આંગણે પધારેલા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રીનું ભાવભીનું વિધિવત રીતે સ્વાગત કરીએ। સૌપ્રથમ વિનંતી કરીએ છીએ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી CR પાટીલને કે આપ બંને સંયુક્ત રીતે શોલ અને સ્મૃતિ ચિહ્ન અર્પણ કરી આદરણીય પ્રધાનમંત્રી શ્રીનું સ્વાગત અભિવાદન કરશો। સમસ્ત ગુજરાતની જનતા વતી આ સ્વાગત થઈ રહ્યું છે ત્યારે આવો આપણે પણ તાળીઓના હર્ષનાદથી સ્વાગત કરીએ।
ધન્યવાદ. અને હવે વિનંતી કરીએ છીએ GCMMF તથા સાબર ડેરીના ચેરમેન શ્રી શામળભાઈ પટેલ, ગુજરાત વિધાનસભાના માનનીય સ્પીકર તથા બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી તથા ગુજરાત વિધાનસભાના માનનીય ઉપાધ્યક્ષ અને પંચમહાલ ડેરીના ચેરમેન શ્રી જેઠાભાઈ આહિરને કે આપ સૌ પણ માનનીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત કરશો. 22મી જાન્યુઆરીએ માનનીય પ્રધાનમંત્રીશ્રીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી અને આજે બરાબર 1 મહિના પછી 22મી ફેબ્રુઆરીએ GCMMFની સુવર્ણ જયંતિ છે, ત્યારે એક ખાસ ગોલ્ડ કોઈન બનાવવામાં આવ્યો છે, જેમાં એક તરફ શ્રી રામ મંદિર અને બીજી તરફ આપણા GCMMFના 50 વર્ષનો લોગો છે. પાઘડી, આ સ્મૃતિ ચિહ્ન અને સુવર્ણ સિક્કા દ્વારા વિશેષ રીતે આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત. धन्यवाद. GCMMF के 50 साल का उत्सव सहकारिता का महाउत्सव, ये बात है परम देशभक्ति की, सामूहिकता की शक्ति की, आत्मनिर्भरता की ब्रांड अमूल्य, सरदार साहब की प्रेरणा बहुमूल्य. सुबह शाम बहती दुग्धारा, ग्राम लक्ष्मी बनी आत्मनिर्भरा. देश में हुआ अमूल परिवर्तन, सहकारिता का हुआ प्रवर्तन. दसों दिशा में बढ़ी अमूल की शान, सहकारिता की परम पहचान. અમૂલની આ યાત્રાનું ફિલ્માંકન એટલે મંથન, જેનું ગીત મેરો ગામ કાંઠા પારે હજુ પણ આપણા સૌના હૈયે ગુંજે છે. આ ગીતના મૂળ ગાયિકા પ્રીતિ સાગરજી, કે જેઓ અમૂલ સાથે 45 કરતાં વધારે વર્ષોથી જોડાયેલા છે, તેઓ આજના પ્રસંગે આપણી વચ્ચે આ ગીત લાઈવ રજૂ કરશે, જેના તાલ સાથે 500થી વધુ કલાકારો ગરબા કરશે. તો પ્રસ્તુત છે